બહાર ધીમો ધીમો વરસાદ પડે છે અને આજે રજાનો દિવસ છે તો થયું ચલો આજે અડદના પકોડા બનાવીએ. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસિપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં 3/4 કપ જેટલી અડદની દાળ લીધેલી છે. તેને સારી રીતે ધોઈ અને 4થી 5 કલાક માટે પલાળી લીધી હતી. અહીંયા 5 કલાક પછી આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે. હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા મેં દાળનું પાણી નિતારી લીધું છે અને તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે. દાળને આપણે આદું નાખીને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા દાળને આપણે એકદમ ફાઇન ગ્રાઇન્ડ નથી કરવાની, અહીંયા થોડી કોર્સલી ગ્રાઇન્ડ જ કરીશું. તો પકોડા માટે આપણે જેવું બેટર જોઈએ છે તેવું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. બહાર ઝરમર વરસાદ પડતો હોય અને ઘરમાં પકોડા બનતા હોય તો તે પકોડા ખાવાની મજા જ કંઈ ઓર છે. બાઉલમાં કાઢી લીધા પછી આ બેટરને આપણે 3થી 4 મિનિટ માટે ફેંટી લઈશું. તો ફેંટી લેવાથી આપણું બેટર એકદમ ફ્લફી થઈ જાય છે અને તેનાથી પકોડા એકદમ સરસ બને છે. હવે આપણે તેમાં થોડા સૂકા મસાલા એડ કરીશું. તો અહીંયા અમે આખા ધાણાને થોડા ક્રશ કરીને લઈ લીધા છે. થોડું જીરું, હિંગ, ચીલી ફ્લેક્સ, મીઠા લીમડાના પાન, લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીરના પાન એડ કરી અને આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં ચીલી ફ્લેક્સ અને લીલા મરચાંની પેસ્ટ એમ બેઉ એડ કર્યા છે. તો તીખાશ તમારા ટેસ્ટ એકોર્ડિંગ પ્લસ માઇનસ તમે કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ મસાલા દાળના બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે પકોડાને થોડો ક્રન્ચીનેસ ટેસ્ટ આપવા માટે અહીંયા આપણે મગની દાળને એડ કરીશું. તો આ મગની દાળને મેં 1 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધી હતી. તે આપણે ક્રશ કર્યા વગર જ એડ કરવાની છે. મગની દાળ એડ કર્યા પછી આપણે તેમાં ડુંગળી એડ કરીશું. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝ ડુંગળીને કટ કરીને લીધેલી છે. હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધા જ મસાલા મિક્સ કર્યા પછી આ બેટરને આપણે 5 મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું અને જ્યાં સુધી આપણું બેટર સેટ થાય છે ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લેવાની છે. તો અહીંયા પકોડા સાથે ખાવા માટે આપણે એક ચટપટી ચટણી તૈયાર કરી દઈશું. તો તેના માટે આપણે એક ગ્રાઇન્ડર જાર લઈ લેવાનું છે. ગ્રાઇન્ડર જારમાં આપણે કોથમીર, મરચાં, આદું, જીરું, લીંબુનો રસ, ટામેટાં, ડુંગળી, દાળિયા અને સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી અને આપણે ચટપટી ચટણી તૈયાર કરી દઈશું. અહીંયા આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને બાઉલમાં કાઢી લેવાની છે. અહીંયા ચટણીને બાઉલમાં કાઢી લીધા પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું સંચળ પાવડર એડ કરીશું. અહીંયા ચટણીમાં આપણે ખટાશ માટે ટામેટું અને લીંબુ બંને એડ કર્યા છે. તો તેના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડી શુગર પણ એડ કરીશું. પકોડા સાથે ખાવા માટે આપણી આ ચટપટી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને સાઈડ પર મૂકી દઈશું. હવે પકોડાના બેટરમાં આપણે 1 પિંચ જેટલા બેકિંગ સોડા અને તેના ઉપર ગરમ તેલ એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા પકોડા બનાવવા માટે આપણું બેટર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે અહીંયા સાઈડ પર મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું હતું. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પકોડા ફ્રાય કરી લઈશું. તો પકોડાને આપણે મીડિયમ હીટ ઉપર જ ફ્રાય કરવાના છે. અહીંયા 1થી 2 મિનિટ માટે પકોડાને આપણે ફ્રાય થવા દઈશું. પછી તેને ફ્લિપ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે નીચેની સાઈડ થોડો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણા પકોડા સારી રીતે ફ્રાય થઈ ગયા છે. તો અહીંયા 3થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણા પકોડા પણ સારી રીતે ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા પકોડાનો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. પકોડાને બહાર કાઢી લીધા પછી આપણે કિચન પેપર ઉપર જ તેને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ પરફેક્ટ બની ગયા છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા તમને યાદ કરાવી દઉં કે તમને જો મારી આ પકોડા અને ચટણીની રેસિપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા પકોડાની આ બીજી બેચને પણ આપણે આ રીતે જ તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આ પકોડા બન્યા છે. તો તમે આ પકોડા ઘરે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા મેં અડદની દાળના પકોડા અને ચટપટી ચટણીની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં મારા આ વિડીયોમાં આપેલું છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આ અડદની દાળના પકોડાને આપણે ચટણી અને કેચઅપ સાથે સર્વ કરીશું. તો તમે જોઈ શકો છો કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આ પકોડા બન્યા છે. તો તમે આ રેસિપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો. ફ્રેન્ડ્સ, તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમે મને ચોક્કસથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.